બધા મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. તો ફ્રેન્ડ્સ, હું રેડી થઈ ગઈ છું સ્કૂલે જવા માટે. અને હેલો, હવે આપણે જોઈએ કે મમ્મીએ નાસ્તો રેડી કરી દીધો છે. મમ્મીએ નાસ્તો રેડી કરી દીધો છે ને મમ્મી આજે નાસ્તામાં ભરી દીધું છે પંજાબી આલુ પરોઠા અને દહીં. તો ચલો હવે હું આને બેગમાં મૂકી દઉં. તો ફ્રેન્ડ્સ, હવે હું જાઉં છું સ્કૂલે. અને આજ તો બહુ જ ઠંડી છે, તો આજે કુવેતથી મારા પપ્પા લઈ આવ્યા હતા જાકેટ, તો હું પહેરવાની છું. આજે પહેર્યું છે. આજે તો બહુ જ ઠંડી છે. ઓલા સેટરમાં તો સ્કૂલના સેટરમાં મને ઠંડી લાગે બહુ જ. તો ચલો હવે હું જાઉં છું સ્કૂલે. બાય બાય. આજે તો બહુ જ ઠંડી છે, તો અમારી મીઠીને પણ સાલ ઓઢાડી દીધી છે. એ અંદર આવતી નથી, અહીંયા જ બેસે બહાર જ. ઠંડી બહુ લાગે તે સાલ ઓઢાડી દીધી. મીઠું બહુ ઠંડી લાગે છે ને. એની તબિયત ખરાબ થઈ ગઈ હતી મીઠીની. મેં એને સૂંઠવાળું દૂધ ને પીવડાવ્યું તો હવે સારું છે થોડુંક. મીઠું અકલી મીઠુલી બસ. આ લોકો છે ને અગાસીમાં પતંગ લઈને આવ્યા છે. આ છે વંશ, આ છે પરમ, આ છે ભાવિક. હેલો, પતંગ ઉડાડવી? હાલો પતંગ ઉડાડીએ. તો ફ્રેન્ડ્સ, અમે ફૂલ મોજ કરીએ. ચાલો ઉડાડો પતંગ. ચાલો પતંગ ઉડાડો. વંશભાઈ પતંગ ઉડાડે છે, ભાવિકભાઈ મુકાવે છે. ભાવિકભાઈ છે ને એ આજે મારી કપડાં સુકવવાની દોરી તોડી જ નાખવાના છે એવું મને લાગે છે. જો સાવ દોરી મારી નીચી કરી દીધી. આજે મારે કપડાં સુકવવાની દોરી ગઈ. આ બે અહીંયા પતંગમાં મશગુલ છે. વંશભાઈની પતંગ ઉડતી નથી, હવા જરાય છે નહીં. બસ બસ ભાવિકભાઈ, મારી દોરી તૂટી જાય હવે. બસ આવો મહેકબેન. હેલો ફ્રેન્ડ્સ, આવી ગયા? આવી ગઈ છું. તને તો બહુ ઠંડી લાગતી લાગે. બહુ જ ઠંડી લાગે છે. મેં અત્યારે તો ટ્યુશનમાં આવવામાં લેટ થઈ જાય ને, તો બહુ જ ઠંડી લાગે. પવન બહુ હોય ને. ટોપી ને ટોપી ને બધું પહેરી લેવાય. ટોપી તો હજી હમણાં ડેલામાં ગઈ ને એટલે કાઢી. પહેરી લેવાય બધું, એટલે ઠંડી ઓછી લાગે. થોડીક મોટી થાય. આખું આખું ઢંકાઈ જાય. ગળેથી ડોખુંથી પેક કરી લેવાનું, એટલે જરાય ઠંડી જ ના લાગે. હા, એને આખું આમ પેક કરી દેવાનું, બેન્ડ વારી દેવાનું આમ. હા, ટોપીની દોરી ખેંચી લે હવે. હા હા હા, ઢીંગલી થઈ ગઈ, ઢીંગલી. તો ફ્રેન્ડ્સ, હવે કાલે મારું ફર્સ્ટ પેપર છે ગુજરાતીનું, તો હું અત્યારે સ્ટડી કરીશ. તમને પણ દેખાડીશ. તો ચલો હવે હું સ્ટડી કરી લઉં. તો ફ્રેન્ડ્સ, મમ્મી બનાવે છે ખારી સિંગ. માંડવીના બી ધોવાઈ ગયા છે અને ચાયણીમાં નીતરવા રાખી દીધા છે. આવું પાણી પલાળેલા હતા તો પાણી લાલ થઈ ગયું છે ને પ્લાસ્ટિકની સુંડલીમાં નીતરવા રાખી દીધા છે બીને. હવે આ છે આપણા બી નીતરી ગયા છે. એ માંડવીના બી, નિમક અને પાણી. તો પાણી ગરમ કરવા મૂક્યું છે.
એમાં આપણે એને બાફવાના છે થોડાક, જરાક જ, બહુ નહીં. આ આપણા બી બફાઈ ગયા છે. એને પણ આપણે પાછા પ્લાસ્ટિકની ખાટલીમાં કાઢી લીધા છે અને થોડુંક એમાં નિમક એડ કરી દીધું છે ઉપરથી. અને હવે એને 10 મિનિટ સુધી ઢાંકીને રાખી દેવાના છે. પછી આપણે એક બકડિયું મૂકી દઈએ. એમાં આપણે નાખશું નિમક. ધીમા ગેસે નિમકને ગરમ થવા દેવાનું છે. મસ્ત આપણું નિમક ગરમ થઈ ગયું છે, એકદમ સરસ. તો જરાક હલાવી નાખીએ નિમકને. હવે એમાં આલા બી હતા એ એમાં એડ કરી દઈએ. હવે એને પાછું હલાવી નાખીએ અને નિમક છે એ બધું બીમાં ચોંટી જશે. તો જરા પણ બીવાની જરૂર નથી. જેમ આપણી ખારી સિંગ તૈયાર થવા લાગશે એમ નિમક બધું છૂટું પડી જશે. તો આ નિમક બધું બીમાં ચોંટી જાય તો જરા પણ બીવાનું નહીં. સિંગ રેડી થશે એમ નિમક છૂટું પડી જશે. તો સાવ ધીમા ગેસે આપણે એને હલાવવાનું છે, સાવ ધીમા ગેસે. છોકરાઓ પતંગ ઉડાડે છે તો વચ્ચે વચ્ચે અવાજ આવતો હશે ફ્રેન્ડ્સ. મસ્ત બી આપણા જો થવા માંડ્યા છે. કેટલું નિમક છૂટું પડી ગયું છે. એકદમ મસ્ત. બસ હવે ખાલી થોડીક જ વાર છે આપણી સિંગ રેડી થવામાં. તો ફ્રેન્ડ્સ, મમ્મીએ બહુ મસ્ત ઘરે સિંગ બનાવી છે, બહુ મસ્ત, એકદમ સરસ. જેવી કે આપણે ગામમાંથી લેતા હોય સેમ એવી જ ખારી સિંગ મમ્મીએ ઘરે બનાવી છે. તો તમે પણ બધા ટ્રાય કરજો. આટલો ગેસ ધીરો જ રાખવાનો ફ્રેન્ડ્સ, ફાસ્ટ ગેસ નહીં કરવાનો. બહુ મસ્ત બનાવી છે સિંગ. નિમક એકદમ છૂટું પડવા માંડ્યું છે. બસ હવે થોડીક જ ક્ષણોમાં આપણી સિંગ રેડી થઈ ગઈ છે ફ્રેન્ડ્સ. સિંગ રેડી. તો ફ્રેન્ડ્સ, મીઠી અંદર આવી પણ એને તો ક્યાં જવું હોય, જારીને ઉપર સુધી ચડે છે. એને ત્યાં રમતું થાય છે. મીઠી બેનને તબિયત હરખી થઈ ગઈ એટલે હવે આમ જરાક ટેસ્ટમાં છે આજે ગાડી, વાંધો નથી. નથી બારોબાર નથી જવું, અંદર નથી રહેવું, ત્યાં જારીએ રમતું કરવી છે. જારી ખુલ્લી જ છે પણ બહાર નથી જવું તોય. અરે અરે પણ ક્યાં ગયરા મીઠી બેન પણ. અરે જો ન્યા જઈને બેઠી, જોઈ લે ન્યા ટીંગાણી. હવે હમણાં ઠેકડો મારશે. હો આવી નીચે. તો ફ્રેન્ડ્સ, ઇડલી બની ગઈ છે, આવી જાઓ બધા.
તો ફ્રેન્ડ્સ મારા બાએ ખારી સિંગ બનાવી હતી, બહુ જ મસ્ત હતી. ગામમાં મળે ને એવી જ હતી સેમ. બહુ જ મસ્ત બનાવી હતી મારા બાએ ખારી સિંગ. તો ચલો હવે આપણે મળશું નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. જય માતાજી, જય બાલવીમાં. આઈ હોપ કે તમને મારા વ્લોગ્સ ગમતા હશે. બાય. લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ.